મેટ્રોલોજી એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં આપણે લિનિયર એન્ગ્યુલર મેઝરમેન્ટ એમાં તમે જોયું કે વોટ ઇઝ ઇન્સ્પેક્શન, એટલે કે ઇન્સ્પેક્શન શું છે, એની જરૂરિયાત શું છે, અને મેઇન જે ક્વેશ્ચન છે આઈએમપી મોસ્ટ આઈએમપી એ છે સેન્ટ્રલાઇઝ અને ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન, જે તમે જોયું. હવે જે મેઇન સબ્જેક્ટ છે એમાં જઈએ તો મેટ્રોલોજી, એટલે ઇન્સ્પેક્શનની ગરજ સારવા માટે આપણે મેટ્રોલોજી એક શાખા અલગ ઊભી કરી, જે શું કરશે, જુદા જુદા ઇન્સ્પેક્શન માટેની જુદી જુદી લંબાઈઓ, ખૂણાઓ વગેરે અન્ય માપોને શું કરશે, મેઝર કરવાનું કામ કરશે. એને શું કહીશું, મેટ્રોલોજી. ઓકે, એટલે મેટ્રોલોજી અને મેટ્રોલોજી એન્ડ ઇન્સ્પેક્શન વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવા જઈએ તો ઇન્સ્પેક્શન એ મેટ્રોલોજીના લીધે જ શક્ય છે. એટલે મેટ્રોલોજીને સમજવું ખૂબ જ જરૂરી છે. બરાબર. એટલે મેટ્રોલોજી એટલે શું, તો કે એન્જિનિયરિંગ મેઝરમેન્ટ સાયન્સ, એટલે કે મેટ્રોલોજી ઇજનેરીનું મેઝરમેન્ટ વિજ્ઞાન છે. બરાબર છે. જો એની વ્યાખ્યા જોવા જઈએ, પહેલાં તો મેટ્રોલોજી એઝ ધ સાયન્સ ઓફ પ્યોર મેઝરમેન્ટની શાખા છે. બટ ઇન એન્જિનિયરિંગ પર્પઝ ઇટ ઇઝ રેસ્ટ્રિક્ટેડ ટુ મેઝરમેન્ટ ઓફ લેન્થ એન્ડ એંગલ એન્ડ અધર ક્વોલિટીઝ વિચ આર એક્સપ્રેસ ઇન લિનિયર ઓર એંગ્યુલર ટર્મ્સ. એ આપણા આખા સબ્જેક્ટમાં એ જ જોવાનું છે કે જુદા જુદા લિનિયર અને એંગ્યુલર મેઝરમેન્ટ તમે કઈ રીતે કરી શકો છો. મેટ્રોલોજી કન્સર્ન વિથ ધ એસ્ટાબ્લિશમેન્ટ, reproduction, conservation and transfer of unit of measurement and their standard. According to standard આપણે એનું ટ્રાન્સફર કરીશું. Measurement is the process of assigning a number to features. બરાબર. એટલે આપણે કોઈ પણ મેઝરમેન્ટ હોય એને શેનાથી બતાવીએ છીએ, માપથી. કમ્પેર ક્યારે કરી શકો તમે કોઈ પણ બે વસ્તુને, આ બે બ્લોક છે તો ખાલી કોઈ એક બ્લોક હોય તમે એવું ના કહી શકો કે જે બ્લોક છે એ મોટો છે કે નાનો છે, પણ જ્યારે બે કમ્પેરિઝન થાય ત્યારે તમે કહી શકો કે આ બ્લોક નાનો છે અને આ બ્લોક મોટો છે. એટલે જે મેઝરમેન્ટ છે કમ્પેરિઝનની જે કહી શકાય કે ફીચર છે નંબરનો. બરાબર છે. મેઝરમેન્ટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ પ્રોસેસ ઓફ ઓબ્ટેનિંગ અ ક્વોન્ટિટેટિવ કમ્પેરિઝન બિટવીન અ પ્રીડિફાઇન્ડ સ્ટાન્ડર્ડ એન્ડ અનનોન મેગ્નિટ્યુડ. મેં પહેલાં જ કીધું, જે તમે નક્કી કર્યું છે બરાબર છે, એટલે કે પ્રીડિફાઇન્ડ સ્ટાન્ડર્ડ્સ, જે તમે નક્કી કર્યું છે કે પ્રીડિફાઇન્ડ સ્ટાન્ડર્ડ પહેલાં નક્કી કર્યું છે આટલું માપ જોઈએ, અને તમે જે માપવાના છો એ માપ, એ બંને વચ્ચેની શું છે, કમ્પેરિઝન. બરાબર છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે મેઝરમેન્ટ ઓફ લેન્થ ઓફ બાર, એક બારની લેન્થ માપવામાં આવે છે તો શું કરશો, તમે સ્કેલનો યુઝ કરશો લંબાઈ માપવા માટે. અને વી કેન મેઝર લેન્થ, એરિયા, વોલ્યુમ, માસ, ટેમ્પરેચર, ટાઈમ, ફોર્સ વગેરે જેવા પેરામીટર્સ અલગ અલગ મેઝરમેન્ટ માપી શકીએ છીએ. એટલે મેટ્રોલોજી એ ઇન્સ્પેક્શનનું મહત્ત્વનું અંગ છે. બરાબર છે. મેટ્રોલોજીની એકચ્યુઅલ વ્યાખ્યા જોવા જઈએ તો તમે આ રીતે કહી શકો કે મેઝરમેન્ટ ઓફ લેન્થ એન્ડ એંગલ એન્ડ અધર સચ ક્વોન્ટિટીઝ વિચ આર એક્સપ્રેસ ઇન લિનિયર એન્ડ એંગ્યુલર ટર્મ્સ. એટલે કે જે મેં વાત કરી તેમ લિનિયર અને એંગ્યુલર ટર્મમાં તમે શું કરો છો, માપો છો ક્વોન્ટિટી. જો આ વ્યાખ્યાની આ લખી શકાય કે મેટ્રોલોજી ઇઝ મેઝરમેન્ટ ઓફ લેન્થ, એંગલ્સ એન્ડ અધર ક્વોન્ટિટી વિચ આર એક્સપ્રેસ ઇન લિનિયર એન્ડ એંગ્યુલર ટર્મ્સ. તો આ જે આટના વચ્ચે થશે ને વ્યાખ્યા થઈ જશે મેટ્રોલોજીની, ખ્યાલ આવે છે. અને આખી લખી હોય તો આ રીતે પણ લખી શકાય કે મેટ્રોલોજી ડિફાઇન્ડ એઝ ધ સાયન્સ ઓફ પ્યોર મેઝરમેન્ટ બટ ઇન એન્જિનિયરિંગ પર્પઝ ઇટ ઇઝ restricted to measurement of length and angle or other quantities અથવા other qualities which are expressed in a linear and angular form. ખ્યાલ આવે. એટલે ગુજરાતીમાં વ્યાખ્યા જોઈએ તો મેટ્રોલોજી એટલે શું છે, તો કે લંબાઈ અને ખૂણાઓ, કારણ કે લંબાઈના મેઝરમેન્ટ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને આપણે લિનિયર મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ કહીશું, અને ખૂણાઓ માપવા માટે એંગ્યુલર મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ. તો મેટ્રોલોજી એટલે લંબાઈ અને ખૂણાઓ તથા અન્ય માપો, જેમ કે લંબાઈ, ખૂણાઓ વગેરે દર્શાવવા માટે આપણે શું કરીએ છીએ, માપન કરીએ છીએ એનું, અને આ માપન એટલે જ મેટ્રોલોજી. એટલે વ્યાખ્યા તમે આ રીતે કરી શકો ગુજરાતીમાં કે મેટ્રોલોજી એટલે લંબાઈ, ખૂણાઓ તથા અન્ય માપો ને લંબાઈ અને ખૂણા સ્વરૂપમાં દર્શાવવા માટે અથવા દર્શાવીને કરવામાં આવતું માપન કહેવાય છે, અથવા દર્શાવવામાં આવે છે તેનું માપન, તેને શું કહીશું, મેટ્રોલોજી. તમારી રીતે તમે લાઈન લખી શકો છો. મેટ્રોલોજી મેઝરમેન્ટના અલગ અલગ યુનિટો હોય છે, તમને ખ્યાલ જ છે. જેમ કે તમે લંબાઈ માપતા હોય તો તમે મીટર જ કરવાના છો. તમે એવું નહીં કહો કે 5 કિલોગ્રામ લંબાઈ, નહીં. કિલોગ્રામ તમને ખબર છે વજનનો એકમ છે, જે પહેલાંથી આપણને પ્રાઇમરીથી સંકળાયેલો છે. બરાબર. યુનિટને બધું શું છે, થોડું વધારે ડીપલી હવે જોવાનું છે.
પહેલાં તો જોઈ લઈએ કે વોટ ઇઝ ઓબ્જેક્ટિવ ઓફ મેટ્રોલોજી. મેટ્રોલોજીના ઓબ્જેક્ટિવ શું છે? ઓકે, તો ટુ પ્રોવાઈડ એક્યુરેસી એટ મિનિમમ કોસ્ટ. ટુ પ્રોવાઈડ એક્યુરેસી એટ મિનિમમ કોસ્ટ. આનો મતલબ શું છે? તમે ઓલરેડી મેઝરમેન્ટ કરી દો છો એનું કોઈ પણ વસ્તુનું, તો એ શું થશે? એ જો મેઝરમેન્ટમાં કંઈ સ્ટાન્ડર્ડ પ્રમાણે નહીં હોય તો આગળ જે છે એને શું કરશો? રોકી શકશો તમે. પણ જો તમે જેમ કે ચલો એક આ બ્લોક બનાવો છો અને એમાં 2 હોલ કરવાના છે, પણ તમે બ્લોક બનાવીને હોલ કરીને પછી ચેક કરો છો એની લંબાઈ, ના, પણ પહેલાં એની લંબાઈ ચેક કરી લો. જો આપણા સ્ટાન્ડર્ડ પ્રમાણે હોય તો જ આગળની પ્રોસેસમાં મોકલો છો તમે. તો એ વસ્તુ શું થઈ ગઈ કે તમે જો મેટ્રોલોજી એટલે કે મેટ્રોલોજી કરતા રહેશો તો પ્રોવાઈડ એક્યુરેસી એટ મિનિમમ કોસ્ટ, ઓછા ખર્ચે તમને એક્યુરેસી મળશે. Through evaluation of newly developed products and to ensure that components are within the specified dimension. મેટ્રોલોજીની મદદથી જ તમે નક્કી કરી શકો છો કે તમે જે પ્રમાણે નક્કી કર્યું છે એ પ્રમાણેની પ્રોડક્ટ સ્પેસિફાય છે કે નહીં. ખ્યાલ આવે છે? તમે માર્કેટમાં કઈ વસ્તુ લેવા જશો, જેમ કે ચલો તમે લક્સ સાબુ જ લેવા જાઓ છો, એક સાબુ લેવા જાઓ છો કોઈ કંપનીનો, તો બધા સાબુની લંબાઈ, આકાર કેવો હોય છે? સેમ હોય છે કે નહીં? તો એમાં શું, એ લોકો જો કોઈ સાબુના આકારમાં અથવા કોઈ શોપ છે એના આકારમાં ફેરફાર થયો તો તમને પેકેટમાં જોવા મળે છે? ના. એનો મતલબ શું થયો? એ લોકો એ વસ્તુને રિજેક્ટ તરીકે આગળ મોકલી દે છે અથવા રિજેક્ટ કરી દે છે. એટલે એમની જે પ્રોડક્ટ છે કેવી મળે છે? જે રીતે સ્પેસિફાઈ કરેલી છે એ પ્રમાણે. ખ્યાલ આવે છે? એ ક્યારે શક્ય છે? મેટ્રોલોજીથી શક્ય છે, નહીંતર શક્ય છે નહીં. ટુ ડિટરમાઇન ધ પ્રોસેસ કેપેબિલિટીઝ. પ્રોસેસ કેપેબિલિટી એટલે તમે એક આખી લાઈન ઊભી કરી છે, મેન્યુફેક્ચરિંગ લાઈન, બરાબર? એક મશીન છે, બીજું મશીન છે, ત્રીજું મશીન છે, ચોથું છે, આવી રીતે 3-4 મશીનો છે, બરાબર? 3-4 મશીનો છે. તો પહેલું મશીન, પછી બીજું, પછી ત્રીજું, પછી ચોથું. તો આ પ્રોસેસ થઈ. શું થઈ? પ્રોસેસ થઈ. હવે પહેલાં મશીનમાંથી જે આ પ્રોડક્ટ નીકળે છે એમાં સતત ખામી જોવા મળે છે, તો એ વસ્તુ શું થાય? આની પ્રોસેસ કેપેબિલિટી છે નહીં, આ મશીન ચેન્જ કરવું જોઈએ. તો એ ટાઈપની પ્રોસેસ કેપેબિલિટી પણ તમને ક્યારે ખબર પડશે? જ્યારે તમે મેટ્રોલોજી એટલે કે મેટ્રોલોજીના અંડર એટલે જુદા જુદા ઘટકોના અથવા જુદા જુદા પાર્ટ્સના તમે શું કરશો? મેઝરમેન્ટ કરશો. શું કરશો? મેઝરમેન્ટ. ખ્યાલ આવ્યો? એટલે ઓબ્જેક્ટિવ ટુ પ્રોવાઈડ એક્યુરેસી એટ મિનિમમ કોસ્ટ. થ્રુ એવોલ્યુશન ન્યૂલી ડેવલપ પ્રોડક્ટ માટે શું કરવાનું છે? સ્પેસિફાઈડ ડાયમેન્શન ચેક કરવા માટે. અને ટુ ડિટરમાઇન પ્રોસેસ કેપેબિલિટી. To assess the measuring instrument capability and ensure that they are adequate for their specific measurement. હવે ચલો તમે કોઈ પ્રોડક્ટ બનાવો છો, એની લંબાઈ ચેક કરવા માટે તમે વર્નિયર કેલિપરનો યુઝ કરો છો, પણ હવે આ વર્નિયર કેલિપરમાં જ ત્રુટિ હોય તો એમાં જ ખામી જોવા મળે. આ વર્નિયર કેલિપરમાં જો ખામી હોય તો શું થાય? તમારી જે પ્રોડક્ટ બહાર નીકળવાની છે બધી કેવી નીકળવાની છે? ખામીવાળી. એટલે ક્યારેક આ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું પણ કેપેબિલિટી એ પણ ચેક કરવું ખૂબ જ જરૂરી છે. એના માટે તમે સ્પેસિફિક મેઝરમેન્ટ છે એનો યુઝ કરી શકો છો, જે ક્યારે શક્ય છે? આ મેટ્રોલોજીને લીધે શક્ય છે. કેમ? એના સ્ટાન્ડર્ડને નક્કી કરેલું હોય છે. જોઈશું આપણે આગળ. ટુ રિડ્યુસ ધ કોસ્ટ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ રિજેક્શન એન્ડ રીવર્ક. માપશો તો ખબર પડશે તમને કે ક્યાં ખામી છે, શું ખામી છે, બરાબર? મેં કીધું એમ મશીન 1, 2, 3. હવે તમે ત્રણેય વખતે મેઝરમેન્ટ કરો છો. નોર્મલી તમને જે ખામી છે અહીંયા જ જોવા મળે છે, અહીંયા બધે ઓકે છે, તો અહીં બી ઓકે છે. તો મતલબ તમે માપશો તો ખબર પડશે તમને કે ઇન્સ્પેક્શન દરમિયાન કે અહીંયા ભાઈ વર્ક જે છે એમાં પ્રોબ્લેમ આવે છે. તો અહીં ઓપરેટરમાં પ્રોબ્લેમ હોઈ શકે, આ જે મશીન છે એમાં પ્રોબ્લેમ હોઈ શકે. એટલે મેટ્રોલોજીથી એટલે કે મેઝરમેન્ટથી જ તમે આ કોસ્ટ ઓફ ઇન્સ્પેક્શન, રિજેક્શન એન્ડ રીવર્ક એ ઘટાડી શકો છો. ટુ સ્ટાન્ડર્ડાઇઝ મેઝરિંગ મેથડ. સ્ટાન્ડર્ડાઇઝ મેઝરિંગ મેથડ એટલે કે હવે તમે જે મોટા જે ઉદ્યોગો હોય જ્યાં માસ પ્રોડક્શન કરવું હોય એની જે મેથડ છે એ સ્ટાન્ડર્ડાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે. તમે આ આઈ સબ્જેક્ટમાં ભણશો કે જે છે ને ISO, નામ સાંભળ્યું છે ISO. એ શું કરે છે
તો એ જે મેથડ તમે જે મેથડથી કોઈ પણ પ્રોડક્ટ બનાવો છો એને સ્ટાન્ડર્ડાઇઝ કરે છે. શું કરે છે? સ્ટાન્ડર્ડાઇઝ કરે છે. તો જો તમે જે મેથડથી બનાવો છો પ્રોડક્ટ, એ પ્રોસેસ જો સ્ટાન્ડર્ડાઇઝ હશે તો તમને એ પ્રોડક્ટને રિલેટેડ ઓર્ડર મળશે. ખ્યાલ આવે છે? તો એ ક્યારે શક્ય છે? જ્યારે મેઝરમેન્ટ કરતા હોય. એટલા માટે એ શબ્દો વાપર્યો છે કે ટુ સ્ટાન્ડર્ડાઇઝ measuring method to maintain the accuracy of measurement throughout periodical calibration of the instrument. પિરિયોડિકલી કેલિબ્રેશન મતલબ આ જે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એને સતત ચેક કરતા રહે છે આ લોકો, અને એમાં જો ત્રુટી હોય ને, જે પોઝિટિવ ને નેગેટિવ આપણે જોઈશું, અથવા તમે ફિઝિક્સમાં જોઈ ગયા છો, પોઝિટિવ અને નેગેટિવ ત્રુટી હોય એની કેલિબ્રેશન કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? કેલિબ્રેશન કરીને યુઝ કરવામાં આવે છે. કઈ રીતે? તમે કોઈ જગ્યાએ બજારમાં જાઓ છો, માર્કેટમાં, બરાબર, કોઈ વસ્તુ ખરીદી તમે. હવે એમાં જ્યારે કોઈ વસ્તુ ખરીદવા માટે આ રીતનો ઇલેક્ટ્રિક કાંટો યુઝ કરે છે આ લોકો. શું કરે છે? ઇલેક્ટ્રિક જે વેઇટ માટેનું જે મશીન છે યુઝ કરે છે. અહીં આગળ ડિજિટલી તમને બતાવે છે. હવે જ્યારે કંઈ મૂકેલું નથી હોતું ત્યારે -100 ગ્રામ બતાવતું હોય. શું કરતું હોય? -100 ગ્રામ બતાવતું હોય. ચલો, એ શું બતાવે છે? -100 ગ્રામ. કેટલું? -100 ગ્રામ. અને પછી જ્યારે કંઈ વસ્તુ તમે વજન કરો છો તો 1900 ગ્રામ બતાવે છે. તો મતલબ શું થયો? આ જે -100 છે, અહીંયા 100 એડ કરી દઉં તો મને 2 કિલો મળે. કેટલા મળે? 2 kg, એટલે કે 2000 ગ્રામ. તો એ વસ્તુ થઈ ને, એને કેલિબ્રેશન કહેવાય. શું કહેવાય? કેલિબ્રેશન. તો એ પણ જ્યારે મેઝરમેન્ટ કરો ત્યારે શક્ય છે, કેલિબ્રેશન કરી શકાય છે જો ઇન્સ્ટ્રુમેન્ટનું કરવું હોય તો. જોકે એ રિસેટ માટે અંદર બટન હોય જ છે, પણ આ તો કેલિબ્રેશન સમજવા માટે મેં કીધું. ટુ પ્રિપેર ડિઝાઇન ફોર ગેજીસ એન્ડ સ્પેશિયલ ઇન્સ્પેક્શન ફીચર્સ, એના માટે ડિઝાઇન કરવામાં આવે છે. તો એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ આપણે ભણવાના જ છે મેટ્રોલોજી અને ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં. ખ્યાલ આવે છે? બીજો જે ક્વેશ્ચન પૂછાય છે, 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે અને 4 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. એ છે કે ડિફરન્ટ એલિમેન્ટ ઓફ મેઝરિંગ સિસ્ટમ, એટલે કે જુદી જુદી મેઝરિંગ સિસ્ટમના અલગ અલગ એલિમેન્ટ. શું પૂછાય છે? કે મેઝરિંગ સિસ્ટમના ઘટકો જણાવો. તો આ સ્વાઇપ યાદ રાખવાનું છે ખાસ. 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે અને 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે એક્સપ્લેનેશન સાથે. ઓકે. અથવા એવું પૂછી શકે ફેક્ટર અફેક્ટિંગ મેઝરમેન્ટ, મેઝરમેન્ટને અસર કરતા ઘટકો જણાવો, એલિમેન્ટ જણાવો. તો પણ શું આવશે? સ્વાઇપ. સ્વાઇપ એટલે શું? તો S ફોર સ્ટાન્ડર્ડ, W ફોર વર્કપીસ, I ફોર ઇન્સ્ટ્રુમેન્ટ, P ફોર પર્સન અને E ફોર એન્વાયરમેન્ટ. આ એના શું થયા? એલિમેન્ટ થયા, મેઝરિંગ એલિમેન્ટ. ખ્યાલ આવ્યો? તો મેટ્રોલોજી ના પૂછે અથવા મેઝરમેન્ટ ના પૂછે, એલિમેન્ટ ઓફ મેઝરમેન્ટ અથવા મેઝરિંગ સિસ્ટમના ઘટકો, એટલે એલિમેન્ટ ઓફ મેઝરિંગ સિસ્ટમ. તો કયા કયા આવશે? સ્ટાન્ડર્ડ, વર્કપીસ અને ઇન્સ્ટ્રુમેન્ટ, પર્સન અને એન્વાયરમેન્ટ. ખ્યાલ આવ્યો? એ ખાસ પૂછાય છે એટલા માટે. સ્વાઇપ છે 2 માર્ક્સમાં પૂછાય છે કે એલિમેન્ટ ઓફ મેઝરિંગ સિસ્ટમ જણાવો, તો સ્વાઇપ પર લખવાનું આવે ખાલી સ્ટાન્ડર્ડ, વર્કપીસ, ઇન્સ્ટ્રુમેન્ટ, પર્સન અને એન્વાયરમેન્ટ. હવે જોઈએ કે સ્ટાન્ડર્ડ શું છે. તો તમે શબ્દ સાંભળ્યો હશે, ISI માર્ક. કોઈ પણ પ્રોડક્ટ લો તો તમે ISI માર્ક વાળું લો, હેલ્મેટ લો તો તમે ISI માર્ક વાળું લો. તો ISI શું છે? તો એક સ્ટાન્ડર્ડ થયું. શું થયું? સ્ટાન્ડર્ડ મતલબ ISI એક પોતે કંપની હોય, ISO એક પોતે કંપની હોય અથવા એક ઓર્ગેનાઇઝેશન હોય, જે શું કરે? આવી જુદી જુદી પ્રોડક્ટ અને પ્રોસેસ, જે પ્રોસેસથી પ્રોડક્ટ બનતી હોય એને ચેક કરતા હોય, એની ઓડિટ કરતા હોય અને પછી એને સ્ટાન્ડર્ડાઇઝ કરતા હોય કે ના બરાબર છે એમ. ખ્યાલ આવે છે? આપણે નોર્મલી મિકેનિકલી ઇન્સ્ટ્રુમેન્ટમાં હોય છે BIS, એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. શું હોય છે? BIS, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ શું કરશે કે વિવિધ પ્રોડક્ટ્સ જે હોય આપણે એને માપન માટેના અલગ અલગ સ્ટાન્ડર્ડ અમુક નક્કી કરેલા હોય. શું કરેલા હોય? નક્કી કરેલા હોય. તો એને કહેવાય સ્ટાન્ડર્ડ. શું કહીશું? સ્ટાન્ડર્ડ, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. જેમ કે ચલો તમે અહીંયા ઇન્ડિયામાં કોઈ 5 મીટર લેન્થનું કાપડ લેવા જાઓ છો અને અમેરિકામાં જાઓ છો 5 મીટર લેન્થનું કાપડ, તો બંને જગ્યાએ શું અલગ અલગ હશે? 5 મીટર. મીટરની વ્યાખ્યા અલગ અલગ છે? ના, એ મીટર છે એ ઓલ ઓવર વર્લ્ડમાં સેમ જ હશે. મીટર. ખ્યાલ આવે છે?
તો એ શું થયું, એ સ્ટાન્ડર્ડ છે એ બધાએ સ્વીકારેલું છે, નક્કી કરેલું છે. એ આપણે મીટર અને એની વ્યાખ્યામાં જોઈશું કે કેમ ઇમ્પોર્ટન્ટ છે. તો સ્ટાન્ડર્ડ ખૂબ જ મહત્ત્વનું છે. તો સ્ટાન્ડર્ડ શું કરશે, તો અફેક્ટેડ ફેક્ટર, કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન, ઇલાસ્ટિક પ્રોપર્ટી, સ્ટેબિલિટી વિથ ટાઈમ, કેલિબ્રેશન ઇન્ટરવલ, જીઓમેટ્રિકલ કોમ્પેબિલિટી, આ બધા સ્ટાન્ડર્ડ કહેવાય છે. શું કહેવાય છે? સ્ટાન્ડર્ડ. એ બધાને ધ્યાનમાં રાખીને સ્ટાન્ડર્ડ નક્કી કરેલા હોય છે. એટલે કે આપણે શું છે કે કોઈ પણ સ્ટાન્ડર્ડ નક્કી કરવા માટે આપણે કેલિબ્રેશનની સુગમતા, મટીરિયલની ઇલાસ્ટિક પ્રોપર્ટી, સ્થિરતા, ઉપયોગ, પોઝિશન ને બધું ધ્યાનમાં લેવામાં આવે છે. હવે આ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ તમે એટલું યાદ રાખો અત્યારે કે સ્ટાન્ડર્ડ શું છે. આપણે જોઈશું આગળ લાઇન સ્ટાન્ડર્ડ ને એન્ડ સ્ટાન્ડર્ડ, ત્યારે વધારે ખ્યાલ આવશે. અત્યારે એટલું યાદ રાખો કે કોઈ પણ પ્રોડક્ટની એક અમુક માન્ય સંસ્થાઓ દ્વારા માપ નક્કી કરવામાં આવે છે, તેને શું કહીશું? સ્ટાન્ડર્ડ. ખ્યાલ આવે છે? 1 મીટર એટલે તમારી મરજી મુજબ તમે 110 સેન્ટીમીટર રાખી શકો નહીં. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર જ થાય. ખ્યાલ આવ્યો? 1 કિલોમીટર એટલે 100,000 મીટર જ થાય, અને તમારી મરજી મુજબ તમે ફેરફાર કરી શકો નહીં. નેક્સ્ટ છે વર્કપીસ. તો વર્કપીસ કોને કહેવાય? વર્કપીસ એટલે જેનું માપન કરતા હોય એક એલિમેન્ટ છે, એટલે કહી શકાય વર્કપીસ એટલે વર્કપીસનો આકાર, એની સરફેસ ફિનિશ, એની રેફરન્સ, એની ડેટમ સપાટી, ઇલાસ્ટિક પ્રોપર્ટી, એ બધી જ વસ્તુ વર્કપીસમાં આવશે. નેક્સ્ટ છે ઇન્સ્ટ્રુમેન્ટ. હવે તમે જોશો કે અહીંયા તો બધી વસ્તુ સેમ જ લખેલી છે, પણ એ બધાના આ શું છે કે આ એલિમેન્ટ છે એ બધા શેના પર ડિપેન્ડ કરે? તો આ જ વસ્તુ પર ડિપેન્ડ કરતા હોય છે. બરાબર છે? આ જ વસ્તુ પર ફેક્ટર કયા કયા આધાર રાખે? કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપ્રેશન, સરફેસ ફિનિશ, ક્લીનનેસ. બરાબર છે? એ જ ફેક્ટર ઉપર અસર કરતા. બરાબર છે? એટલે સ્ટાન્ડર્ડ છે, વર્કપીસ છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ બધા જ ફેક્ટર સેમ જ છે. થોડો ફેરફાર હોય. જેમ કે સ્ટાન્ડર્ડ છે કેલિબ્રેશન ઇન્ટરવલ, જીઓમેટ્રિક કેપેબિલિટી, બધા પર આધાર રાખે. આ કોના પર આધાર? કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપેન્શન, સરફેસ ફિનિશ, ક્લીનનેસ, બરાબર, વેવીનેસ, સ્ક્રેચ, ઇલાસ્ટિક પ્રોપર્ટી, હિડન જીઓમેટ્રી, એ બધું વર્કપીસ રિલેટેડ છે. ઇન્સ્ટ્રુમેન્ટમાં જોવા જઈએ તો એમાં ઇફેક્ટ કેટલી છે, બેકલેસ કેટલી છે, હિસ્ટોસિસ, જીરો ડિફેક્ટ એરર, ડ્રિફ્ટ એરર કેટલી છે, કેલિબ્રેશન એરર કેટલી છે, સ્કેલ એરર કેટલી છે, એ બધું ધ્યાનમાં લેવું પડે. નકર જો ઇન્સ્ટ્રુમેન્ટમાં એરર હશે તો તમારી ફાઇનલ પ્રોડક્ટમાં પણ શું થવા મળશે? ફેરફાર જોવા મળશે. તો તમને ક્વેશ્ચન તો આવો જ પૂછાઈ શકે છે કે એલિમેન્ટ ઓફ મેઝરિંગ સિસ્ટમ, તો સ્વાઇપ લખીને આવતું રહેવાનું. બરાબર? સ્ટાન્ડર્ડ, વર્કપીસ, ઇન્સ્ટ્રુમેન્ટ, પર્સન અને એન્વાયરમેન્ટ. પર્સનમાં જોવા જઈએ તો એમાં કયા કયા ફેક્ટર છે? તો એની સ્કિલ, એની ટ્રેનિંગ, એનું એટીટ્યુડ ટુવર્ડ પર્સનલ એક્યુરેસી અચીવમેન્ટ. ધ્યાન ના આપતો હોય તો એનું સિલેક્ટ એમઆઈ એન્ડ સ્ટાન્ડર્ડ, એનું જે સ્ટાન્ડર્ડ નક્કી કર્યું છે, મતલબ કે એની એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે, એના આધારે પણ તમે નક્કી કરી શકો છો. ખ્યાલ આવે છે? એટલે પર્સનમાં આપણે એની આવડત જોઈ શકીએ, એની તાલીમ, એની નિર્ણય શક્તિ, એની સૂઝબૂઝ, એનું માપનની ચોકસાઈ કેવી છે, અથવા એના પ્રત્યે એનું વલણ કેવું છે. ધ્યાન જ ના આપતો હોય તો એમ આમ તમે ફેરફાર જોવા મળે. જેમ કે ચલો વર્નિયર કેલિપર સેમ છે, પણ અલગ અલગ માણસ મેઝરમેન્ટ કરે છે, પણ એકને આવડતું નથી અને એકને આવડે છે, તો તમે જેનો ડાયામીટર મેઝર કરો છો એમાં શું થવા મળશે? ફેરફાર જોવા મળશે. તો કોના પર ડિપેન્ડ કરે છે? પર્સન. તો આ બધા જ એલિમેન્ટ્સ એના છે? મેઝરિંગ સિસ્ટમના એલિમેન્ટ છે, જે છે સ્વાઇપ. સ્ટાન્ડર્ડ, વર્કપીસ, ઇન્સ્ટ્રુમેન્ટ, પર્સન અને એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ પણ અસર કરે છે. આજુબાજુ ટેમ્પરેચર કેટલું છે, પ્રેશર છે, હ્યુમિડિટી, ઇલ્યુમિનેશન, ક્લીન સરાઉન્ડિંગ, વાઇબ્રેશન આજુબાજુ થાય છે, ડિસ્ટર્બન્સ બહુ છે. બરાબર છે? વર્કપીસ, ઇન્સ્ટ્રુમેન્ટમાં જે વાઇબ્રેશન જોવા મળે છે, તો બધી જ વસ્તુ શેના ઉપર આધાર રાખે? એન્વાયરમેન્ટ ઉપર. શેના ઉપર આધાર રાખે? આ ખાસ ધ્યાનમાં લેવાનું હોય જ્યારે તમે ફાર્માસ્યુટિકલ કોઈ પણ વસ્તુનું ટેસ્ટિંગ કરતા હોય. ખ્યાલ આવે છે? જ્યાં દવાઓ બનતી હોય, મેડિસિન બનતી હોય, તો એના રિલેટેડ એના સ્ટાન્ડર્ડ અલગ અલગ હોય છે, જેમાં એન્વાયરમેન્ટને ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. તો આ થાય એલિમેન્ટ ઓફ મેઝરિંગ સિસ્ટમ. તો ખૂબ જ મહત્ત્વના આ બે ટોપિક થયો, એક મેટ્રોલોજી, એના ઓબ્જેક્ટિવ, અને ત્રીજો આ છે એલિમેન્ટ ઓફ મેઝરિંગ સિસ્ટમ. તો સ્વાઇપ આવે. સ્વાઇપ યાદ રાખવાનું. સ્ટાન્ડર્ડ, વર્કપીસ, ઇન્સ્ટ્રુમેન્ટ, પર્સન ને એન્વાયરમેન્ટ. ખ્યાલ આવ્યો? તો બસ આજે આપણે આ જોયું કે એલિમેન્ટ ઓફ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને મેટ્રોલોજી અને એના ઓબ્જેક્ટિવ, જે મોસ્ટ આઈએમપી છે.